રાજકોટમાં 28,51,000માં 63 વારનું સેમી ફર્નિશ્ડ મકાન, એ પણ 23 બંગલોની ગેટ પેક સોસાયટીમાં, કે જ્યાં ઉપર નીચે બે ફેમિલી રહી શકે તેવું બાંધકામ જોવા મળશે ને આ રીતનું લાઇટિંગ પીઓપી સાથેનું સેમી ફર્નિશ્ડ મકાન તમને જોવા મળશે. અને જો મેઇન યુએસપી ની વાત કરું તો 25ના મેઇન રોડ સાથે તમારા મકાનની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે આખો વિશાળ કોમન પ્લોટ એરિયા. તો હવે તમે પણ આવી જ કંઈક લોકેલિટીમાં ને આ જ ભાવમાં તમારા ઘરનું સરનામું ગોતો છો ને તો આ વિડીયોને શાંતિથી સમજીને એન્ડ સુધી જોજો. આ વિડીયોમાં આ મકાન માટેની અને આ સોસાયટી વિશેની સંપૂર્ણ ડિટેલ તમારી જોડે શેર કરું છું. તો ચાલો વિડીયો શરૂ. હવે વાત કરું ને સોસાયટી, તો આખી ગેટ પેક સોસાયટીમાં તમે જો 23 બંગલોનું આયોજન છે. જોરદાર ઝકાસ, આમ કહી દો ચાકા જેવા એલિવેશન સાથે મકાન બનાવેલા છે. જોઈને ન લાગે કે આ મકાન રહે ને આટલા સસ્તા ભાવમાં આપને જોવા મળશે. આ બાજુ તમે સામે જો આખો રેસિડેન્શિયલ એરિયા છે, સામે ઘણી બધી શોપ્સ અવેલેબલ છે, એટલે બધી વસ્તુ માર્કેટ આજુબાજુમાં તમને જોવા મળી જશે. ઘણા બધા મકાન બનેલા છે, એ પણ તમને દેખાશે, કેમેરામેન ઝૂમ કરીને દેખાડશે. ત્યાંથી ઓલી બાજુ જાઓ તો આખો રેસિડેન્શિયલ એરિયા છે ને ઓલી બાજુ તમને મોટી મોટી સ્કૂલ્સ ને એ બધું પણ સામે તમે જોઈ શકો છો, ત્યાં જોવા મળી જશે. ને આપણી સોસાયટીની ગેટની વાત કરું તો આપણો સોસાયટીનો ગેટ અહીંયા જ પહેલી જ શેરીમાં છે આપણો આવશે ને આ જેવો આખો સામે કોમન પ્લોટ. આમ કહું તો મલ્ટીપર્પઝ જગ્યા સિટીમાં આપણે ગમે એટલા રૂપિયા દઈને તો પણ આવી લોકેશનમાં આવડા કોમન પ્લોટ સાથેનું મકાન આપણે જોવા જ ન મળે. આ કોમન પ્લોટનો તમે ઘણો ખાસો યુઝ કરી શકો છો. એક તો પહેલો ફાયદો કે તમારા ઘર રહે ને તમારા ઘરની સામે કોઈ બીજા ઘર નહીં બને, ઓલવેઝ ઓપન, લાઈફ ટાઈમ ઓપન વ્યૂ, સારી હવા ઉજાસ, તડકો બધું તમને જોવા મળી જશે. અને તમે સોસાયટી નક્કી કરીને સારો એવો એરિયા ડેવલપ કરી શકો છો. ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન માટેનું ગાર્ડન, કે જ્યાં શાંતિથી બેસીને તમે તમારો સાંજનો સમય કે તમે તમારો ફ્રીનો સમય અહીંયા વિતાવી શકો છો. એવી કંઈક લોકેશન છે. એટલે તો કહી છે કે સિટીની બહાર થોડુંક જઈને તો સિટી કરતાં ઘણું સારું મળી શકે. હવે અંદર આવતા રહ્યો, આપણે અંદર જઈએ. હવે મકાનની વાત કરી લઈએ. સોસાયટીની મેં તમને બધી ડિટેલ્સ આપી દીધી. હજી પ્લસમાં કહું તો બધા રોડ જો આરસીસીના તમને રોડ પ્રોપર જોવા મળશે, એટલે રોડ રસ્તા બાબતે નો ટેન્શન. બાકી મેઇન ગેટથી અંદર આવો તો તમારો આ રીતે ફૂલ ગેટ રહેવાનો છે. લાઇટિંગનો, પીઓપીનો, કલરનો, દરવાજાનો શેનો ખર્ચો જ નથી દેવાનો. જો આ પાર્કિંગ એરિયા જ્યાં તમારો અંડર વોટર ટેન્ક, પર્સનલ બોર, આ બાજુ નાનકડી આમ તમે જોવો છો ચોકડી આપણે કહી છે ને વોશ એરિયા, પથ્થર નાખેલો છે. આ બધી વસ્તુ રહ્યા ને સિટીમાં કોઈ બિલ્ડર જાજી પ્રોવાઈડ કરતા નથી. તમારું કોમન ટોયલેટ બહાર જ આપી દીધું છે, ઘરની બહાર, એટલે કોમન યુઝ થઈ શકે એ માટેનું છે. બાકી ટાઇલ્સ જો બધી મારી લીધી છે, જેના લીધે એલિવેશન બહુ સારું રહે. મેન ડોર જો આમાં દેખાય કે ના બિલ્ડર પણ છે, આમ કાંઈક વસ્તુ સારી દીધી. મેન ડોર એવો આપ્યો છે કે કોકને ઘરમાં આવવાની ઈચ્છા થાય. આપણા ગણપતિજી ડાયરેક્ટ ડોર ઉપર જ આપણે બેઠા છે, ઘરના આંગણે જ આપણે બેઠા છે. ત્યાર પછી તમે અંદર આવો તો આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા. હવે લિવિંગ એરિયા સ્પેશિયસ તો છે. તમે આખા સી શેપમાં કે એલ શેપમાં સોફાનું સિટિંગ કરી શકો છો. અને સામે ટીવી યુનિટનું પણ તમારે સેટિંગ પ્રોપર થઈ જશે ને એ રીતનું તમારી ટીવી યુનિટની સ્પેસ રાખવામાં આવેલી છે. અને કલરનો ખર્ચો શું કામ નથી તો તમે જોઈ જ લીધો હશે કે આખા ઘરમાં બધે ડેકોરેટિવ ટાઇલ્સ મારેલી છે, કે જે આ અલગ છે, ઉપરની અલગ છે. પ્લસમાં લાઇટિંગ પીઓપી કમ્પ્લીટ છે ને પીઓપી જેવું તેવું નથી હો. જોઈને બધાને ગમે ને એ રીતનું પીઓપી લાઇટિંગ તમને કરીને આપવામાં આવેલું છે. પ્લસમાં અંદર આવી તો કિચન એરિયા. હવે 63 વાર જગ્યા છે. આપણે કદાચ જો વિડીયોમાં આગળ ન બોલ્યો તો અત્યારે મેન્શન કરી દઉં છું. 63 વારના 23 યુનિટની આખી સોસાયટી આપણી છે. એમાં તમને અહીંયા એલ શેપમાં કિચન મળી જશે. હવે કિચનનો પ્લેટફોર્મ એટલો આપણે કહીએ ને તો લોંગ નથી, પણ એલ શેપમાં કરેલો છે. પણ કોમ્પેક્ટ સાઇઝમાં પ્લેટફોર્મ છે, પરંતુ પાતળી ગલી નથી. જે આપણે 100 વારના બંગલોમાં આમ 6x7નું કિચન લાંબો લીટો જતો હોય ને એ રીતનું નથી. પ્લેટફોર્મ છે ને ત્યાર પછી તમને ખાસી એવી જગ્યા બધી ઓપન જોવા મળે છે. અને આ તમારો સ્ટોરેજ એરિયા. અહીંયા તમે ડોર બોર બનાવીને કિચનનો એક્સ્ટ્રા સામાન રાખી શકો. પ્લસમાં ઉપર અભેરાય કે જ્યાં ઘરના મોટા મોટા ડબ્બા રહી જશે, અહીંયા રહી જશે, ડબ્બાની બધું રહી જશે. પારિયાણા માટેનું આખું જો અલગથી પથ્થરનું વર્ક છે, ડિઝાઇન ટાઈપ, અહીંયા ગ્લાસ ને એ બધું રહી જાય. બાકી તમે કિચન એરિયો લેડીઝ પોતાની રીતે સેટઅપ કરી શકે છે, તો મારે કાંઈ જાજુ સમજાવવાની જરૂર એમાં છે નહીં. બાકી કિચનમાં બધે ટાઇલ્સ છે. અહીંયા પણ એક પથ્થર છે. આરો રાખવો હોય કે એના માટે, શેના માટે કદાચ આરો તો નહીં રહે, પરંતુ આપેલો છે યુઝફુલ થાય એ માટે. ગેસ માટેનો પોઈન્ટ, નીચે પોઈન્ટ છે, વોશ બેસિન છે. આ રીતનું કિચન મેં તમને સમજાવ્યું કે જે રીતે મને સમજાણું. કોઈ સ્ક્રિપ્ટ નથી આમાં, એ પહેલાં ખાસ. હવે પાછળની બાજુનો મેન ડોર પાછો અલગ છે. અંદરનો તમે જો આખો લેમિનેટ છે. અને આ જૂની આગળિયા સિસ્ટમ આપને ગમી. ઓલા યુરોપાના લોક બગડી જાય છે, મારા ઘરમાં છે ખુદમાં. અંદર આવતા રહ્યો તમારો
ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. એક ફેમિલી આરામથી રહી શકે એ રીતનું પ્લાનિંગ તો નીચે જ છે જ. એમાં પણ ફૂલ ટાઇલ્સનું વર્ક. અને જ્યાં તમારી સેટી રહે ને, એટલે આ થોડુંક ખરાબ છે એટલે એમ ન કહેતા, હજી કામ હમણાં થયું છે એના માટે સાફ સૂફ થઈને કમ્પ્લેટ બંગલો જોવા મળશે. એક તમને ડાઘો નહીં જોવા મળે. જ્યાં તમારી બેડ રહે ને 6 ફૂટની, ત્યાં આખું ડેકોરેટિવ પ્લસમાં વ્હાઇટ ટાઇલ્સ જોવા મળી જશે. ને એ જ રીતનું આખું રૂમનું ડેકોરેશન છે. કેમેરામેન આ બાજુ આવે ને એટલે આપણે તમને પાછળનો વોર્ડરોબ એરિયા બતાવી, અને સાથે સાથે આ પાછળનો ડોર જો અલગ સાઈડનો તમને લેમિનેટ જોવા મળી જશે. પ્લસમાં તમારો વોર્ડરોબ એરિયા, ડ્રેસિંગ યુનિટ સાથે તમને આખું જોવા મળી જશે. પથ્થર છે, અંદર બધી ટાઇલ્સ નાખેલી છે, ઉપર અભેરાઈ પણ આપેલી છે, અને એક્સ્ટ્રા સામાન માટે જો માળિયું, કેટલો મોટો સ્પેસ આપેલો છે. અને પાછળ આવો હવે, વોશ એરિયાનો ગેટ એ લેમિનેટ. તો આ બધી વસ્તુ નોટ કરજો. જે લોકો રહે એના માટેનું આખું અટેચ ટોયલેટ બાથરૂમ છે. ફિટિંગ્સ હજી આવી જશે, એની આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ, હવે પાછા થોડાક સ્પીડ પકડીને, તો ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ તમને કેવું લાગ્યું? આમ લાગે ને પરફેક્ટ? ઓકે, સીડી ઉપરથી આપણે ફર્સ્ટ ફ્લોર પર આવીને તમારી ઓપન ટેરેસ, તમે ઘણા બધા મારી ચેનલ પર આવા પ્લાન જોયા જ હશે. એટલે એ જ રીતનું સેમ પ્લાનિંગ છે. ને અહીંયાથી જો આ તમારા કોમન પ્લોટ એરિયો તમને આખો દેખાશે. જેટલું તમે સાફસૂફ આજે આપણે વોલની અંદર જોવો છો, આખો આપણો કોમન પ્લોટ એરિયા, અને આ જ રીતનો વ્યૂ હંમેશા રહેવાનો છે. બાકી તમારું જો એલિવેશન જોરદાર, બારે બધી લાઇટો આપેલી છે, 4 વે લાઇટોની બધી, સેમ ટાઇલ્સ, વોશ બેસિન એરિયા. પછી અંદર એક ફૂલ સાઇઝનો રૂમ કમ હોલ કમ કિચનનું આખું સેટઅપ છે. અહીંયા પ્લેટફોર્મ છે સારી એવી સાઇઝમાં, અને સામેની વિન્ડો છે, એટલે ચીમની બીમની જરૂર આવા એરિયામાં ન પડે, કારણ કે અહીંયાની હવાની બધું ઓલમોસ્ટ ફ્રેશ જ હોય, સિટીની જેમ ન હોય. ઉપર મોટી અભેરાઈ, સ્ટોરેજ માટે જો અહીંયા પથ્થર, ડોરની પાછળ જ તમને સ્ટોરેજ આકલો મળી જશે. પ્લસમાં આ આખા જે હોલ ટાઈપ આપ્યું બધે ટાઇલ્સ જોવા મળશે, લાઇટિંગ પીઓપી, અને વેન્ટિલેશન માટે પાછળની બાજુ વિન્ડો. અને અહીંયા આપણી આખી ગેટ પેક સોસાયટીની આ પાછળની શેરી પડે છે, ત્યાં તમે જો સિમેન્ટના રોડ રસ્તા બની ગયા છે. પ્લસમાં અટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા પણ આપેલું છે. એટલે એક ફેમિલી જો નાનકડું હોય ને, તો અહીંયા પણ આરામથી સેટઅપ થઈ શકે બધી વસ્તુ સાથે. બજેટ ફ્રેન્ડલી ગઈ ને તો આ બંગલો. તો આ મેં એક્સપ્લેન કર્યું આખું તમને 63 વારનું આ ગેટ પેક સોસાયટીમાં મકાન, જે અમે જેટલી પણ સુવિધા હતી ને તમારા માટે બધી તમને બતાવી દીધી. અને અહીંયા તમને જોવા મળે છે તમારા ઘરની બહાર તમારો ઓટલો, કે જ્યાં તમે સાંજે આરામથી બેસી શકો અને આ સરસ મજાનું હવામાન, વાતાવરણની પણ મોજ લઈ શકો. હવે યુટ્યુબનો વિડીયો બનાવવાની પાછળનો કહીને મકસદ નહીં, હેતુ એ કે તમે ડિટેલમાં પ્રોપર્ટી સમજી શકો. ઇન્સ્ટાગ્રામની 1 મિનિટ 30 સેકન્ડની રીલમાં નથી ભેગું થતું, બરાબર? એટલે આ યુટ્યુબનો વિડીયો જો તમારે પ્રોપર્ટી લેવી હોય તો સારી રીતે તમે સમજી શકો. ને એ જ રીતે મેં આ પ્રોપર્ટી તમને સમજાવી છે. હવે તમારા કાંઈ પણ ક્વેશ્ચન હોય, તમારે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય, તો સ્ક્રીન ઉપર નંબર પણ આપું છું, અને થોડી ઘણી ડિટેલ્સ પણ આપું છું. તમે કોલ કરીને તમારા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવી શકો છો. બાકી જો મારું કામ ગમ્યું હોય ને, તો સબસ્ક્રાઇબનું બટન અત્યારે પ્રેસ કરી નાખજો, કારણ કે આપણે આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ ને આવા નવા સારા પ્રોજેક્ટ કે જ્યાં તમે મકાન એફોર્ડ પણ કરી શકો અને તમે સારું એવું મકાન લઈ પણ શકો, ને આપણે લઈ આવતા જ હોય છે. બાકી ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે, જો નાનો વિડીયો જોવો હોય તો એ પણ તમે ફોલો કરી લેજો. અને હું મળીશ તમને આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.